ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભરતકામ મોતીકામ આપણી ગામડાઓની સંસ્કૃતિની જાળવણી કરવી રહી। કાઠી ક્ષત્રિય સમાજની સંસ્કૃતિનું એક ખાસ અભિન્ન અંગ એ ભરતકામ મોતીકામ રહ્યું। ભરતકામમાં ટેભો ટાંકો એ પહેલવેલી બાબત હશે। સમયાંતરે આ ભરતકામ ભરતકળા બન્યું। ભરત વર્ષભૂમિના આદ્ય રહેવાસી મોહેંજો-દરોના એ અવશેષો સાથે ત્રાંબાની સોય મળી આવી હતી। જો આપણે કલ્પી શકીએ તો ભરતકામ પ્રાચીન માનવ સભ્યતાથી હારોહાર વિકાસ પામતો હશે। આર્ય પ્રજા સૌંદર્યની ઉપાસક અને શોખીન રહી છે। માટીના વાસણો પર ચિતાર કરતા ભીત ચિત્રો ઉપસાવતા અને એ જ રીતે ભરતકામનો વિકાસ થયો હશે। ભરેલા ભરતને ખચીતમ કહે છે। આ શબ્દ તે સોયથી ભરેલા ભરતકામનો ઉલ્લેખ કરે છે। મોર પોપટસિંહ પોઈના વેલ વગેરે ભાતો કાપડ પર ઉપસાવવામાં આવતી હશે તેવો ખ્યાલ સાંચે ભારદૂત સ્તૂપોનો શિલ્પો પરથી મળી આવ્યો છે। આવી જ ભાતોના ભરત જૂજ ફેરફાર સાથે સૌરાષ્ટ્ર કચ્છના લોકભરતમાં આજે લગભગ 2200 વર્ષના ગાળા પછી પણ ભરાય છે અને દરેક કલા કસબની શરૂઆત બહુ જ સાદી રીતે થઈ છે અને જૂના સમયે સૌરાષ્ટ્રની લગભગ ગ્રામ્ય નારી અભણ હોવા છતાં કસબકાર તો હતી જ હાલ છે પણ ઓછી સંખ્યામાં। એનો ટેભો ટાંકો સાદો છે, સરળ છે। એમાં આકારને રંગ પડે એટલે ઉડીને આંખે વળગે તેવું રૂડું બને। આપણે ત્યાં તોરણ ટોડડિયા ચાકડા મોતીકામ પછી તપાટી વસ્ત્ર ભરત વગેરે ભરતકામ થાય છે। પશુ શણગાર માટેના ભરતકામ પાછળથી શરૂ થયા હોવાનું મનાવ છે। સમકાલીન કાળમાં દરેક કલા કસબની એકબીજા ઉપર અસર હોય। ચિત્રની અસર ભરતકામ ઉપર વધારે છે। પહેલાં ચિતરવું પડે પછી ભરતકામ થાય પણ લોક ભરતની ભાતો મોટા ભાગે સ્ત્રીઓ પોતે જ મૌલિક રીતે ચિતરે છે। સ્ત્રીઓ પહેલાના સમયમાં ઓઝલ રહેતી। માનવ ઇતિહાસમાં સ્ત્રીઓ હાલના સમય જેટલી સ્વતંત્ર ક્યારેય નથી। તે ઓઝલપણાને ઓગાળીને સ્ત્રી જાતે જ કસબ લોકગીતો લગ્ન ગીતો વગેરેની આપણને ભેટ આપી છે અને ભરતકામ એ સમય માંગી લેતું છે અને સખત ધીરજનું કામ છે અને ધૈર્ય સમર્પણને સ્ત્રીના નૈસર્ગિક ગુણો છે। ઘણા બધા પુરુષો આ કલાના માહેર છે। ઘણું બધું લોકભરત ઉંબરો વાટીને વિદેશની બજારોમાં ફેશનની દુનિયામાં પહોંચ્યું છે। હાલ તો મશીનો આવતા કોંચાણે કેટલા પ્રકારના ભરતકામ થાય છે એ બધા આંખમાં ચમકારો કરે। ટાઢકતો આ અભણ ગ્રામ્ય નારીએ ટેભે ટૂનીને ભરેલા ભરત આપે। આ નારીએ અભાવને કસબમાં ઉતાર્યો। ઓરતાને ટેભે ટાંકે સીવીને 12 સાખે ટાંગ્યા। આની તે વેહડ કોણ કરે। રિપોર્ટર રામકુભાઈ કરપડા, ન્યૂઝ 7 ઇન્ડિયા મૂડી।